નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સુરત ખોટી દાદાગીરી કરવી ભારે પડી શકે છે। અડાજણ એસટી બસ ડ્રાઈવર સાથે મારામારી મામલો। જારમાં બસ ડ્રાઈવરને માર મારનારની બે મહિલા સહિત એક યુવકને જેલના સળિયા ગળવાનો વારો આવ્યો। એસટી બસ ડ્રાઈવર દ્વારા નોંધાવી પોલીસ ફરિયાદ। અડાજણ પોલીસે ફરજ રૂકાવટ અને મારામારીની નોંધી ફરિયાદ। પોલીસે બે મહિલા સહિત 3 લોકોની કરી ધરપકડ। 2 દિવસ પહેલા એસટી બસ ડ્રાઈવર સાથે જારમાં મારામારી કરી હતી। એસટી બસ ડ્રાઈવરને રોકી એક્ટિવા ચાલક મહિલાઓએ રકઝક કરી જારમાં તમાચા માર્યા હતા। સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ થયો હતો। વિડીયોમાં મહિલા એસટી બસ ડ્રાઈવરને જારમાં તમાચા મારતી નજરે પડી હતી। અડાજણ પોલીસે ડ્રાઈવરનો માર મારનાર મીનાક્ષીબેન ઉર્ફે મીનાબેન અનિલભાઈ કહાર, જીતાલી અનિલભાઈ કહાર અને અક્ષય અનિલભાઈ કહારની ધરપકડ કરી। કલમ યુદ્ધ સમાચાર, સુરત। અડાજણ પોલીસ સ્ટેશનમાં એક સિટી બસના ડ્રાઈવર સાથે માથાકૂટ થયેલાનો બનાવ બનેલ છે। એની અંદર બે બહેનો છે લેડીઝ અને એક જેન્ટ્સ છે। એ લોકો એક બેન જે જીતાલી બેન હતા એ પોતે એક્ટિવા ચલાવતા હતા અને બસની આગળથી નીકળ્યા એટલે ડ્રાઈવરે એમને ટોક્યા કે બેન બરોબર ચલાવો। તો એ બેને ગાડી આગળ ઊભી રાખી માથાકૂટ કરીને એના બેનને અને એના ભાઈને બી બોલાવી અને ત્યાં માથાકૂટ કરેલ એટલે ડ્રાઈવરને આ લોકો ઝઘડો કરીને ડ્રાઈવરને કંઈક તમાચો બી મારેલો છે। એ મુજબનો ગુનો બનેલો છે એટલે અડાજણ પોલીસ સ્ટેશન દાખલ કરે છે અને આરોપીને અટક કરવામાં આવે છે। કેટલા આરોપી પકડાયા છે? એમાં 3 આરોપી પકડાયા છે, 2 બહેનો છે અને 1 પુરુષ છે।